હવે વાત કરીએ વરસાદની તો આજે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મોરબીમાં અતિ ભારે વરસાદ પડશે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલમાં પણ ભારે વરસાદનો વર્તારો છે। દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતા। સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતા। તો ભાવનગર, દ્વારકા, છોટાઉદેપુર, સુરત, રાજકોટ, બોટાદમાં પણ મધ્યમ વરસાદ થશે। અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, તાપી, પોરબંદરમાં પણ વરસાદની વકી છે। ગુજરાતમાં 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ વરસ્યો છે। છોટાઉદેપુરના સંખેડામાં સૌથી વધુ 4.2 ઇંચ વરસાદ વરસ્યો। ઉમરપાડામાં 3.90 અને ઈડરમાં 3.86 ઇંચ વરસાદ વરસ્યો। તો વ્યારામાં 3.54 અને ડભોઈમાં 3.15 ઇંચ વરસાદ પડ્યો। દાંતામાં 3.11 અને રાધનપુરમાં પણ 3.11 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડબ્રહ્મા, વાલોદ અને ભિલોડામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। અને હવે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સોલા ભાગવત પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। અમદાવાદમાં વરસાદે ફરી તંત્રના દાવાની પોલ ખોલી છે। એએમસી તંત્ર વર્ષોથી આ સમસ્યાનું સમાધાન નથી લાવી શક્યું। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। સોલામાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। કારગિલ 4 રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તાર ખાતે મોજૂદ છે અને આપ જોઈ શકો છો કે ગઈકાલે મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં પડી ચૂક્યા છે અને વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। અહીં રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિ છે। વરસાદ થોડો વધુ પડતા જ આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા સાથે સંઘર્ષ કરે છે। ગટરોમાંથી પાણી બેક મારવાનું શરૂ થઈ ગયું છે અને આખા રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનોની ગતિ ધીમી થઈ ગઈ છે। લોકો રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। સ્થાનિક લોકો આક્ષેપ કરે છે કે તેઓ અનેકવાર કોર્પોરેશનને રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આપ જોઈ શકો છો કે વાહન ચાલકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ચાણક્યપુરી વિસ્તારની આ સમસ્યાનો હલ ક્યારે આવશે તે એક પ્રશ્ન છે અને સ્થાનિક લોકો પણ કોર્પોરેશનને ઘણીવાર અરજી કરી ચૂક્યા છે, રજૂઆત કરી ચૂક્યા છે, છતાં કોઈ કામગીરી લેવામાં આવી નથી। કેમેરામેન અજય સાથે સાક્ષી દાવડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં મોડી રાત્રે વરસેલા વરસાદે સમગ્ર શહેરને ઘમરોળ્યું છે। તેમાંય ચાણક્યપુરી વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાયું છે। ડ્રેનેજનું પાણી બેક મારતા વરસાદી પાણીમાં ભળી ગયું, જેથી સ્થાનિકોએ દૂષિત પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે। ગોઠણ સુધી ભરાયેલા પાણીમાંથી પસાર થતા અનેક વાહનો ખોટકાયા। લોકો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા કોઈ નવી નથી। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો જૂની છે। આ વર્ષો જૂની સમસ્યાનું તંત્ર નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે। તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ સમાધાન નથી આવ્યું। ત્યારે સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં આવી સમસ્યાને લઈને તંત્રની વ્યવસ્થા સામે અનેક સવાલ ઉઠ્યા છે। રોજ પાણી ભરાય છે જ્યારે વરસાદ થાય ત્યારે। ઘણો ટાઈમ થઈ ગયો અને ગાડીઓ બંધ પડે છે એટલે તકલીફ પડે છે આપણાને। દર વર્ષે પાણી ભરાય છે। આટલું જ છે। આ તો થોડું ઓછું છે અને વરસાદ થાય એટલે વધારે થાય પાણી અહીંયા। સાર્વત્રિક ભારે વરસાદથી સાબરકાંઠા જિલ્લામાં જળાશયો છલોછલ ભરાયા। ઉપરવાસમાં ભારે વરસાદને લીધે હરનાવ નદીમાં ઘોડાપૂર છે। ખેડબ્રહ્મા પાસે પસાર થતી હરનાવ નદીમાં પાણીની આવક થઈ। નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે તંત્રએ લોકોને અપીલ કરી। હરનાવ નદીમાં પાણીની આવકને પગલે ધરોઈ જળાશયમાં પાણીની આવકમાં વધારો થશે। સાબરકાંઠામાં હરનાવ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ખેડબ્રહ્મામાં હરનાવ નદી ભયજનક સ્થિતિમાં છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે થઈ।
સોમનાથ મંદિર અને સ્મશાન ઘાટમાં પાણી ફરી વળ્યું. રિવરફ્રન્ટના બગીચા અને આસપાસના રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા. પુલ નીચે ઝૂંપડામાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે ગ્રામજનોને અપીલ કરાઈ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. હરણાવ નદીના છે. એક તરફ ભારે વરસાદ છે અને વરસાદના કારણે નવા નીરની આવક પણ ચાલુ છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે. ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હરણાવ નદીનું રૌદ્ર સ્વરૂપ ખેડબ્રહ્મામાં હરણાવ નદી ભયજનક સ્થિતિએ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક થતા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેના કારણે સોમનાથ મંદિર અને સ્મશાન ઘાટમાં પણ પાણી ફરી વળ્યું છે. આ સાથે જ રિવરફ્રન્ટના બગીચા અને આસપાસના જે રસ્તા છે ત્યાં પણ પાણી ફરી વળ્યું છે. પુલ નીચે ઝૂંપડામાં જે લોકો રહેતા હતા તે લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. હાલ તો તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. હજુ તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. અને તેની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે. ત્યારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો હરણાવ નદીના. સાબરકાંઠામાં ભારે વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ. ધરોઈ ડેમમાં 1,17,084 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમના 8 દરવાજા ખોલીને 85,484 ક્યુસેક પાણી છોડાયું. 4 દરવાજા 10 ફૂટ અને 4 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સતત 3 દિવસથી સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. વિજયનગર તાલુકા અને ગામડાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી હરણાવ નદીમાં નવા પાણીની આવક થઈ છે. સરસવ ગામમાં પાણી ફરી વળતા લોકો હેરાન. ગામની સ્કૂલ અને મંદિરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. રોડ પર નદીઓ વહેતી થતા ગ્રામજનો છત પર ચડ્યા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. સાબરકાંઠા જિલ્લાથી સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદી માહોલ છે અને વરસાદી માહોલના કારણે જળબંબાકારની પરિસ્થિતિ પણ છે. વિજયનગર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 3 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો અને તમે જોઈ શકો છો કે આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. હરણાવ નદીમાં નવા પાણીની આવક થઈ છે. તેના કારણે હરણાવ નદીનું રૌદ્ર સ્વરૂપ અને જે નદીનું પાણી છે એ ગામમાં ફરી વળ્યું છે. સરસવ ગામેથી દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં પાણી ફરી વળતા લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે. વાત કરીએ મહીસાગરની, તો મહીસાગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. સંતરામપુર, કડાણા, વીરપુર અને ખાનપુરમાં વરસાદી માહોલ છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. દારકોલી, દરવાજા, હુસેની ચોક, હાટડિયા બજારમાં પાણી ભરાઈ ગયા. લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ થતા ખેડૂતો ખુશ. મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હું આપને દ્રશ્ય બતાવીશ. લુણાવાડા નગરના આ દ્રશ્ય છે. લુણાવાડા નગરના આ દરકોલી દરવાજા સહિત હાટડિયા બજાર, અસ્તાના બજાર સહિત માંડવી બજાર માં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે ખેડૂતોમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોની વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા હાલ જે રીતે નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે સર્વત્ર પાણી જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ તો વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર. સમાચાર સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લાનો વાસલ અને ત્રિવેણી ઠાગા ડેમ ઓવરફ્લો થયો. નાયકા, ફલકુ, નિભાણી, વડોદ આ ડેમમાં પણ 95% પાણીનો સંગ્રહ થઈ ગયો છે. થોરિયાળી, મોરસલ, સબુરી ડેમ 95% જેટલા ભરાઈ ગયા. ધ્રાંગધ્રા, દસાડા, ચોટીલા અને થાનમાં ધોધમાર વરસાદ છે. થાનમાં ભારે વરસાદથી તરણેતરના મેળાને પણ અસર થઈ શકે. વરસાદના લીધે કપાસ અને મગફળી જેવા પાકને ફાયદો થશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે. સચિન, સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમમાં નવા નીરની આવક થઈ છે. આ સાથે હજુ પણ વરસાદી માહોલ છે એટલે તરણેતરના મેળાને પણ અસર થાય તેવી પણ શક્યતા. શું અપડેટ અત્યારે, શું પરિસ્થિતિ?
બીજી વસ્તુ જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમમાં નવા નીરની આવક થઈ છે, જેમાં વાસણ ત્રિવેદી ભાંગા ડેમ ઓવરફ્લો થયો છે, જેમાં નાયકા, ઉલકુ, ડીંગરી, વડોદ, ચોરિયારી ડેમ, મોસર ડેમમાં 95% પાણીની આવક થઈ છે અને સુરેન્દ્રનગરમાં હજી પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ધ્રાંગધ્રામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, દસાડા અને થાનમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને વરસાદને લઈને થાનમાં પણ 1 ઇંચ વરસાદથી તરણેતરના મેળાને પણ અસર થઈ ગઈ. તરણેતરના મેળાને લઈને કંઈક ને કંઈક ચિંતાનો માહોલ. બિલકુલથી સચિન, માહિતી બદલ આભાર. ભારે વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ઉકાઈ ડેમના 3 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તાપી નદીમાં પાણી છોડાયું. ડેમમાંથી 40,194 ક્યુસેક પાણીની આવક જાવક છે. ત્યારે હાલ ડેમની સપાટી 335.65 ફૂટ પર પહોંચી. ડેમની ભયજનક સપાટી છે 345 ફૂટ.